નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો આપણા બાળકો ભણી ગણીને આગળ આવશે તો જ આપણું કુટુંબ આગળ આવશે અને આપણું રાષ્ટ્ર, આપણો દેશ પણ 21મી સદી સાથે કદમ મિલાવી શકશે. મારે આજે આપને વાત કરવી છે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમની. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એક બાલભોગ યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાની અલગ અલગ સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં દરરોજ જઈ અને જ્યાં ગરીબ પરિવારના બાળકો, મજદૂરી કરતા પરિવારના બાળકો અભ્યાસ કરે છે એવી જગ્યાએ જઈ અને બાળકોને ભરપેટ નાસ્તો કરાવવામાં આવે છે. મિત્રો, આપ સૌ જાણો છો ભૂખ્યાને ભોજન આપવા જેવું એકેય ઉત્તમ કાર્ય નથી. ભૂખ્યાનો જઠરાગ્નિ ઠારવા જેવું દુનિયાનું એક પણ સારું કાર્ય નથી. આ બધા બાળકોને 800થી 900 બાળકોને દરરોજ નાસ્તો કરાવવાનો ખર્ચ 3000 રૂપિયા 3000 થાય છે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, મા સરસ્વતીના ઉપાસકોને આ ગરીબ પરિવારના બાળકો, મજદૂરી કરતા પરિવારના બાળકો મા સરસ્વતીના જે ઉપાસકો છે એના માટે આ નાસ્તો કરાવવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગરીબ પરિવારના બાળકો જે ભગવાન સ્વરૂપ છે, જે ફૂલ જેવા છે એના માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!